નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મેહુલ બારૈયા ઘણા જ લાંબા સમય પછી આપણી આ યુટ્યુબ ચેનલ હેલ્થ એન્ડ વિઝડમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમારા વિદ્યાર્થી મિત્રોને આગ્રહને માન આપીને આ વખતે આપણા જૂના જે વિડીયોઝ હતા એનાથી થોડું એક અલગ પ્રકારના એજ્યુકેશનલ ટીચિંગ વિડીયો, એટલે કે જે વિદ્યાર્થીઓ MPHW ફિમેલ હેલ્થ વર્કર, નર્સિંગ ઓફિસર જેવી ગવર્મેન્ટ જોબની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, અથવા જે કોઈ નર્સિંગ કોર્સ કરી રહ્યા છે, સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરી રહ્યા છે, અથવા એને પેરેલલ કોઈ કોર્સ કરી રહ્યા છે જેમ કે DNOS કે કોઈ પણ, એમને ઉપયોગી થાય એવો એક નાનકડો પ્રયત્ન છે। અને આ વિડીયોમાં મારે એટલું જ ભણાવવું છે કે જે પરીક્ષાલક્ષી હોય, પરીક્ષામાં તમને ઉપયોગી થાય, નહીં કે કોઈ પણ ટૉપિકને ઊંડાણપૂર્વક ડીપમાં સમજાવીને તમારું મગજ ખરાબ કરવું। તો વધુ ચર્ચા નહીં કરતાં શરૂ કરીએ આપણે આજનો આ સેશન। આજનો ટૉપિક મેં એવો પસંદ કર્યો છે કે જે તમને પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, પોષક તત્વો અથવા આહારના ઘટકો। ઇમ્પોર્ટન્ટ એટલો છે કે મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યાર સુધીની કોઈ એવી પરીક્ષા નથી ગઈ આપણા ફિલ્ડની, જેમ કે MPHW, FHW, નર્સિંગની કોઈ, કે જેની અંદર આ ટૉપિકમાંથી કોઈ પ્રશ્ન ન પૂછાયો હોય। અમુક પરીક્ષામાં તો 10 થી 15 ક્વેશ્ચન માત્ર ને માત્ર આ એક ટૉપિકમાંથી પૂછાયેલો, એટલો ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે। એટલા માટે જ પહેલો આ ટૉપિક પસંદ કર્યો છે। તો આશા રાખું કે તમે ધ્યાનથી સાંભળો અને તમને જે સમજાવવાનો પ્રયત્ન કરું છું એ તમને ગમે। શરૂ કરીએ આજનો ટૉપિક, પોષક તત્વો। પોષક તત્વો કોને કહેવાય? તો કે જે તત્વો આપણને પોષણ આપે એને કહેવાય પોષક તત્વો। જે આપણને શક્તિ આપે, ઉર્જા આપે શરીરને રોજબરોજનું કામ કરવા માટે, અથવા રોગ પ્રતિકારકના રૂપમાં શક્તિ, જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ, અથવા કાર્યશક્તિ, જેટલા પણ તત્વો છે જે આપણને પોષણ આપે એ બધાને કહેવાય પોષક તત્વો। પોષક તત્વો મળે છે એમાંથી? તો કે ભાઈ ખોરાકમાંથી, ભોજનમાંથી, આહારમાંથી, એટલા માટે એને કહેવામાં આવ્યું આહારના ઘટકો। મુખ્ય 3 વિભાજન પાડી શકાય, વર્ગીકરણ કરી શકાય। એક તો રાસાયણિક બંધારણને આધારે, કેમિકલ કમ્પોઝિશન બધાના અલગ અલગ હોય છે એ પ્રમાણે। કેટલા પોષક તત્વો છે? તો કે કાર્બોદિત, કાર્બોહાઈડ્રેટ એનું કેમિકલ કમ્પોઝિશન અલગ છે, પ્રોટીન એનું કંઈક રાસાયણિક બંધારણ અલગ છે, ચરબી, વિટામિન, ખનિજ તત્વો, પાણી, આ 6 જે પોષક તત્વો છે એના બંધારણના આધારે એનું વર્ગીકરણ કરી શકાય। તમને પરીક્ષામાં કદાચ એમ પૂછાય કે આપણા શરીર માટે જરૂરી ઉપયોગી પોષક તત્વો મુખ્યત્વે કેટલા છે, અથવા એમ પૂછાય કે આહારના ઘટકો મુખ્યત્વે કેટલા છે, ઓપ્શનમાં આપે 3, 4, 5, 6, તો જવાબ તમને આવડવો જોઈએ 6। ઘણીવાર તમને એમ થાય, યાદ હોય કે ભાઈ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ આ બધું ભણ્યા છીએ, મતલબ કે ન ભણ્યા તો કદાચ તમને આઈડિયા હોય કે ભાઈ આ બધા પોષક તત્વો છે, પણ પાણીને જે ભણેલા ન હોય એને ન ખબર હોય કે પાણી એક પોષક તત્વ જ છે, તો પરીક્ષામાં પૂછાય તો 5 નહીં પણ 6 ખાસ કરીને લખવાના। તો એક વર્ગીકરણ આ થયું। બીજું વર્ગીકરણ કાર્યને આધારિત। કાર્યને આધારિત કઈ રીતે? તો કે જે પોષક તત્વો આપણા શરીરના બંધારણમાં ઉપયોગી હોય, આપણા શરીરનું બંધારણ જે ઢાંચો બને છે, અથવા એમ કહી શકાય કે વૃદ્ધિ વિકાસ માટે, આપણા વિકાસ જે થાય છે એમાં જે પોષક તત્વ ઉપયોગી થાય એ પહેલું, દાખલા તરીકે પ્રોટીન। કાર્યશક્તિ આપતા પોષક તત્વો, એટલે જે પોષક તત્વો આપણને ઉર્જા આપે, શક્તિ આપે કામ કરવાની, એને કહેવાય કાર્યશક્તિ આપતા પોષક તત્વો। ક્યાં? તો કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન। સંરક્ષણાત્મક પોષક તત્વો, જે પોષક તત્વો આપણને રોગ પ્રતિકારક શક્તિ આપે, રોગો સામે લડવાની શક્તિ આપે, એવા પોષક તત્વોને આપણે આ કેટેગરીમાં મૂકવાના। સંરક્ષણાત્મક એટલે કે વિટામિન અને ખનિજ આ બધા જ આવશે। જે લોકો નર્સિંગ અથવા SIનો કોર્સ કરી રહ્યા છે એના માટે અગત્યનું છે, અગત્યનું એટલે ટૂંક નોંધ પૂછાઈ શકે, લોંગ ક્વેશ્ચન પૂછાય પોષક તત્વો વિશે તો તમારે લખવાનું। જે ઓલરેડી પૂરું કરી ચૂક્યા છે, એક્ઝામ ગવર્મેન્ટની તૈયારી કરી એની માટે આ અગત્યનું છે, એમાં આ બધું નહીં પૂછાય કેમ કે આ તો બેઝિક જ છે। એમની માટે ખાસ આ યાદ રાખવાનું વર્ગીકરણ, બૃહદ માત્રા પોષક તત્વો, અલ્પ માત્રા પોષક તત્વો। સિમ્પલ લેંગ્વેજ ઉપરથી જ ખબર પડી જશે। બૃહદ એટલે તો કે વધારે, માત્રા એટલે ક્વોન્ટિટી, કેટલી માત્રામાં જોયું, વધારે જોતું, ઓછું જોતું,
पोषक तत्व एटले पोषक तत्व। बृहद मात्रा में पोषक तत्व क्या आवशे तो कि जे पोषक तत्वोनी वधारे जरूर छे, वधारे उपयोगिता छे एम नहीं कहेवानुं, क्या पोषक तत्वोनी वधारे अगत्यना छे एम नहीं, अगत्यना तो बधा ज छे, एकेयने तमे एम न कही शको अगत्य नथी अगत्य नथी, पण शब्द खास जोवानो मात्रा जे पोषक तत्वोनी आपणा शरीरमां वधारे मात्रामां जरूर होय एवा पोषक तत्वोने आपणे बृहद मात्रा पोषक तत्वोनी केटेगरी मूकवाना। दाखला तरीके कार्बोहाइड्रेट, कार्बोदित, प्रोटीन अने चरबी, आ त्रणेय जे पोषक तत्वों छे, आहाરના घटको छे, एनी आपણા शरीरमां रोजिंदा क्रिया करवामां वधारे मात्रामां जरूर पड़शे। जेम के आ बधा पोषक तत्वोनो एकम कयो छे तो कि ग्राम। આપણે એમ કહેશું કે ભાઈ રોજ કોઈ વ્યક્તિને આટલા ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે, આટલા ગ્રામ કાર્બોદિતની જરૂર પડે છે, વધારે જરૂર પડે છે, એટલા માટે ગ્રામમાં। તો અલ્પ માત્રામાં કોણ આવશે? અલ્પ એટલે ઓછું, માત્રા એટલે માત્રા। તો જે પોષક તત્વોની ઓછી માત્રામાં જરૂર પડતી હોય એવા પોષક તત્વોને આપણે આ કેટેગરીમાં મૂકશું। વિટામિન અને ખનિજ જેની આપણે ઓછી માત્રામાં જરૂર 100% પડે છે, એટલું જ ઇમ્પોર્ટન્સ છે જેટલું આનું છે, પણ માત્રા ઓછી। આને આપણે ગ્રામમાં જરૂર પડે તો આ છે આપણે મિલીગ્રામમાં જરૂર પડે અથવા માઇક્રોગ્રામમાં જરૂર પડે છે, એટલી સૂક્ષ્મ ક્વોન્ટિટી માત્રામાં જરૂર પડે છે, એટલા માટે એને આપણે અલ્પ માત્રા પોષક તત્વોની કેટેગરી મૂકીએ। હવે આપણે આ બધા જ પોષક તત્વોને થોડું ડિટેલમાં જરૂર પૂરતું જ ભણીએ। સૌથી પહેલું સમજીએ આપણે પોષક તત્વ કાર્બોદિત, જેને આપણે ઇંગ્લિશમાં કાર્બોહાઈડ્રેટ પણ કહીએ છીએ। કાર્બોહાઈડ્રેટના સ્પેલિંગની સંધિને છૂટી પાડશું તો આપણને એમાંથી ક્યાં અણુઓનું બનેલું છે આ કાર્બોદિત અથવા કાર્બોહાઈડ્રેટ એ ખબર પડી જશે। આની સંધિ છૂટી પાડીએ તો એવું લખી શકાય કે હાઇડ્રેટ ઓફ કાર્બન, હાઇડ્રેટ ઓફ કાર્બન। તો આના પરથી એટલી ખબર પડી કે આની અંદર કાર્બન છે, કાર્બનનો સી છે, સી એટલે કાર્બન, અને હાઇડ્રેટ, હાઇડ્રેટ પણ જાણીતો શબ્દ છે। હાઇડ્રેટ આખો જાણીતો નહીં પણ હાઇડ્રા, હાઇડ્રા જાણીતો શબ્દ છે। હાઇડ્રાનો મતલબ થાય છે પાણી। શું થાય? હાઇડ્રાનો મતલબ પાણી, અને પાણીનું અણુસૂત્ર બધાને લગભગ ખબર હોય, અને ન ખબર હોય તો ભાઈ H2O યાદ રાખજો, તો બહુ કોમન છે। H2O એ પાણીનું અણુસૂત્ર છે, मतलब કે આની અંદર હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે અને આ કાર્બન છે, એને આપણે H2O ને હાઇડ્રાને નીચે મૂકી દઈએ। क्या क्या अणु आव्या कार्बोहाइड्रेट में तो कि कार्बन, हाइड्रोजन, ऑक्सीजन। परीक्षा में तमने एम पूछाय कि कार्बोदित कार्बोहाइड्रेट क्या अणुओना संयोजन थी बने छे तो कि कार्बन, हाइड्रोजन, ऑक्सीजन। एवं पूछाय कि कार्बोहाइड्रेट संयोजन नीचेनामांथी क्या अनुपात में जोवा मळे छे। अनुपात एटले शुं तो कि केटला केटला अणुओ छे, कार्बनना केटला, हाइड्रोजनना केटला, ऑक्सीजनना केटला। कार्बन में एक है, अहीं कहीं लखेलुं नथी तो एने 1 गणवानुं। हाइड्रोजनना केटला तो कि 2, ऑक्सीजन में कहीं लखेलुं छे नहीं तो कि एने 1 गणवानुं, तो अहींया आवशे 1, हाइड्रोजननो 2, ऑक्सीजननो 1। अनुपात एटले वच्चे आपणे जेम मूकी देवाना। तो कार्बोहाइड्रेट में क्या अनुपात जोवा मळे तो 1:2:1, कार्बननो 1, हाइड्रोजनना 2, ऑक्सीजननो 1 अणु। ऑप्शन तमने आपे 1:2:1, 2:1:1, 1:1:2 અને 1:2:1, 4 ऑप्शन। तो आ जो तमने खबर होय H2O અને कार्बन तो खबर पड़ी जाए कि हाइड्रोजननो वचमां 2 आवशे, आगळ पाछळ 1-1। बराबर। आगळ जोईए तो कि कार्बोहाइड्रेट में 3 संयोजनों होय छे, 3 प्रकारना संयोजनों होय, मोनोसेकेराइड, डायसेकेराइड અને पॉलीसेकेराइड। आ वाली पास हूँ नवुं आव्युं, मोनोसेकेराइड, डायसेकेराइड, पॉलीसेकेराइड। सिम्पल ज छे, धीरज राखो, समजावुं शुं छे। मोनो एटले
તો કે એક મોનોનો કોમન શબ્દ છે, એ યાદ રાખો, ઘણી બધી જગ્યાએ વપરાશે. મોનો એટલે એક, સેકેરાઇડ એટલે શર્કરા, શુગર ગુજરાતીમાં આપણે દેશી ભાષામાં ખાંડ કહેતા હોઈએ છીએ. તો સેકેરાઇડ એટલે શર્કરા, મોનો એટલે એક. તો મોનોસેકેરાઇડ એટલે શું? તો કે ભાઈ જે કાર્બોહાઈડ્રેટના સંયોજનમાં શર્કરાનો એક જ અણુ હોય. કેટલા હોય? મોનો એટલે એક. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનમાં શર્કરાનો એક જ અણુ હોય એને કહેવાય મોનોસેકેરાઇડ. દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ. ગ્લુકોઝ શબ્દ બહુ કોમન છે, લગભગ બધાએ સાંભળેલો જ હોય. તમારા જ ઘરમાં કોઈ બીમાર પડી ગયો, કોઈ નબળાઈ આવી ગઈ એટલે સૌથી ઘરમાં પહેલાં મમ્મી કે પપ્પા કોઈ શું કહે? તો કે ગ્લુકોઝનું પાણી પી જા, ખાવામાં મજા આવે અને શક્તિ પણ આપે. તો એ શું છે ગ્લુકોઝ? તો કે ભાઈ મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ શું? તો કે કાર્બોહાઈડ્રેટ, કાર્બોદિત. એ ગ્લુકોઝ જે તમે લેતા હતા એ શું હતું? એક જાતનો કાર્બોહાઈડ્રેટ હતું. બીજું સમજવા જેવું કે ગ્લુકોઝ શું છે? તો કે કાર્બોહાઈડ્રેટનો મૂળભૂત એકમ છે. પરીક્ષામાં એમ પૂછાય કે કાર્બોહાઈડ્રેટનો મૂળભૂત એકમ ઘટક કયો? મૂળભૂત એકમ ઘટક, એકમ ઘટક આપણે કહીએ. કાર્બોહાઈડ્રેટ શું છે? તો કે ગ્લુકોઝ શું છે? તો કે કાર્બોહાઈડ્રેટનો એકમ ઘટક છે. દરેકના એકમ ઘટક હોય. એમાં પરીક્ષામાં તમને એમ પૂછી લે કે ભાઈ કાર્બોહાઈડ્રેટનો નીચેનામાંથી એકમ ઘટક કયો છે? ગ્લુકોઝ, ગ્લિસરોલ, ફેટી એસિડ કે એમિનો એસિડ? જવાબ આવશે, યાદ રાખ્યું હોય, સમજ્યા હોય, ભણ્યા હોય તો ખબર પડે કે ભાઈ ગ્લુકોઝ આવે. બીજું છે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ નામ ઉપરથી ખબર પડી જશે તમને. ફ્રૂટ એનો મતલબ થાય છે શુગર ઇન ફ્રૂટ. શુગર એટલે શર્કરા. શેમાંથી મળે? તો કે ફ્રૂટ્સમાંથી. શેમાંથી મળે? ફ્રૂટમાંથી. હવે આમ તમે જુઓ, ખાંડ છે, શેમાંથી બને ભાઈ? તો કે શેરડીમાંથી. એને શું કહેવાય? તો કે ફ્રુક્ટોઝ કહેવાય. તો કે જે ફ્રૂટમાંથી, ફળમાંથી આપણને જે શર્કરા મળે એ કઈ કેટેગરીમાં આવશે? તો કે ફ્રુક્ટોઝની. એ રીતે ગેલેક્ટોઝ. આની ઉપરથી ખબર પડી જાય લેક્ટોઝ. તો એનો મતલબ થાય શુગર ઇન મિલ્ક. જે શર્કરા આપણને દૂધમાંથી મળે, મિલ્કમાંથી મળે અને એ એક જ અણુની બનેલી હોય તો એને કહેવાય ગેલેક્ટોઝ. તમારે લેક્ટોઝ યાદ રાખવાનું. લેક્ટોઝ છે ને, લેક્ટિક કે લેક્ટ છે ને, એ દૂધને લગતો શબ્દ છે. ઘણી બધી જગ્યાએ પૂછાઈ શકે. જેમ કે શુગર ઇન મિલ્ક તો કે ગેલેક્ટોઝ. પછી દૂધને ઘનતા માપવાનું સાધન કયું? તો કે લેક્ટોમીટર. દૂધની અંદર બેક્ટેરિયા કયા? તો કે લેક્ટોબેસિલાઈ. દૂધની અંદર એસિડ કયું? તો કે લેક્ટિક એસિડ. બધામાં લેક્ટો 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 આવશે. લેક્ટોને લગતું આવે ને એટલે તમે સમજી જાઓ આ દૂધને લગતું છે. આ ત્રણ શું થયું? તો કે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ તો કે શર્કરાનો, શુગરનો એક જ અણુ. બરાબર, આટલું યાદ રાખવાનું. આમાંથી નર્સિંગમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. એસઆઈમાં એમપીએચડબલ્યુ. હવે જોઈએ કોકને મોજ પડે તો પૂછી લે ભાઈ. મોનો એટલે એક. આગળ જોઈએ તો ડાઈ એટલે બે. ડાઈ એટલે બે. સેકેરાઇડ એટલે શર્કરા. તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજન બે શર્કરાના બનેલા હોય એને કહેવાય ડાયસેકેરાઇડ. દાખલા તરીકે માલ્ટોઝ, સુક્રોઝ ને લેક્ટોઝ. એની અંદર આ બધા છે એ બે બે અણુના બનેલા છે. કયા? માલ્ટોઝ, જેને આપણે પેટને હુલામણું નામ તરીકે ઓળખાય છે માલ્ટ શર્કરા. ક્યાં બે અણુ હોય? તો કે એક તો જો ગ્લુકોઝ શું છે? એકમ ઘટક છે એટલે બધાયમાં. આ તો ટીંગા છે જ તે. તો કે ગ્લુકોઝ ને ગ્લુકોઝ, આ બે ગ્લુકોઝ જ થયા. બે ગ્લુકોઝ ભેગા થઈને જે સંયોજન બનાવે એને કહેવાય માલ્ટોઝ. એ શું છે? તો કે ડાયસેકેરાઇડ છે. એના પછી સુક્રોઝ. સુક્રોઝને આપણે હુલામણું નામ અથવા એનું પેટ નેમ છે ટેબલ શુગર. આ યાદ રાખવાનું ખાસ.
સુક્રોઝ શું છે તો કે ટેબલ શુગર. ઘણીવાર તમને સુક્રોઝ શબ્દ જ ન પૂછે પરીક્ષામાં, એની બદલે લખે ટેબલ શુગર, તો તમને ટેબલ શુગર એટલે સુક્રોઝ ખબર હોવી જોઈએ. ટેબલ શુગર શું કામ કીધું તો કે જે આપણા ટેબલ ઉપર કિચનમાં કે કોઈ પણ ડાઇનિંગ ટેબલ ઉપર જે આપણને શુગર મળે કઈ હોય તો કે ખાંડ. ખાંડ શેમાંથી બને તો કે શેરડી. શેરડી શું છે તો કે ફ્રૂટ. તો આની અંદર બે કયા છે જોઈએ આપણે તો કે એક તો ગ્લુકોઝ ટીંગાવાનો છે. શું કામ ભાઈ તો કે એકમ ઘટક છે. કોનો એકમ ઘટક તો કે કાર્બોહાઈડ્રેટનો એકમ ઘટક, એટલે ગ્લુકોઝ. અને બીજું ટેબલ શુગર ખાંડ. ખાંડ શેરડી, શેરડી ફ્રૂટ તો ફ્રુક્ટોઝ. બીજું કયું આવશે તો કે ફ્રુક્ટોઝ. એ રીતે લેક્ટોઝ. મેં શું કીધું હતું લેક્ટોઝ છે, લેક્ટ છે એ દૂધ માટેનું, એટલે એનું પેટર્ન એમ પડ્યું મિલ્ક શુગર. ગ્લુકોઝ ટીંગાવાનું બધે એટલે એ તો લખી નાખ્યું. ખાલી બીજું શું છે એ યાદ રાખવાનું, લેક્ટોઝ આવ્યું તો દૂધને લગતું તો ઓલું આવશે એકલું કયું હતું ગેલેક્ટોઝ, તો અહીંયા આવી ગયું ગેલેક્ટોઝ. સુક્રોઝ ટેબલ શુગર, ફ્રુક્ટોઝ માલ્ટ શુગર તો કે ગ્લુકોઝ. નર્સિંગમાં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી ક્યુ ડાયસેકેરાઇડનું ઉદાહરણ છે? માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ કે પછી ફ્રુક્ટોઝ? જવાબ આવશે 3. એમ પૂછે કે નીચેનામાંથી કયું ડાયસેકેરાઇડ નથી? આ 3ની સાથે ફ્રુક્ટોઝ આપે તો જવાબ આવે ફ્રુક્ટોઝ. અથવા એમ પૂછે કે ભાઈ નીચેનામાંથી કયું સંયોજન ડાયસેકેરાઇડને લાગુ પડે છે, અને હવે ટેબલ શુગર મૂકી દે અને ઓપ્શન એવી રીતના જ આપ્યા ગ્લુકોઝ, 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 ફ્રુક્ટોઝ. તો ટેબલ શુગર એટલે ખાંડ, ફ્રુક્ટોઝ યાદ રાખવાનું એટલે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. એના પછી ત્રીજું સંયોજન છે પોલીસેકેરાઇડ. મોનો એટલે 1, ડાય એટલે 2, તો પોલી એટલે ઘણા બધા, 1 કરતાં 2 કરતાં વધારે, 3, 4, 5, 6 અથવા વધારે પડતા. આપણે કંઈ ગણી નથી શકવાના. જેટલા પણ વધારે અણુઓ ભેગા થઈને જે શર્કરા સંયોજન બનાવે એને કહેવાય પોલીસેકેરાઇડ. દાખલા તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ. આપણે ખાલી ઉદાહરણ યાદ રાખવાનું, એનું બહુ ડિટેલમાં ભણવાની જરૂર નથી. એટલું યાદ રાખો કે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ છે શું તો કે કાર્બોહાઈડ્રેટ છે. કેવા પ્રકારનું તો કે પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ શું તો કે 1 કરતાં 2 કરતાં વધારે શર્કરાના અણુઓ ભેગા થઈને બનાવે છે પોલીસેકેરાઇડ. બરાબર. 3 સંયોજન, એના આ 2 ઉદાહરણ, આટલું ખાસ યાદ રાખવાનું. થોડું પહેલી વાર ભણશો એટલે તમને આમ અટપટું લાગશે. 4-5 વાર વિડીયો જોઈ નાખો અથવા રિવિઝન કરી નાખો, ઘરે યાદ નાખી રહેવાનું, એકબીજાને પૂછા કરવાનું. જેટલું રિવિઝન કરશો એટલું જ યાદ રહેશે. ગોખે પાર નહીં આવે. ગોખેલું તમને પરીક્ષા ટાણે જ ઘોડું નહીં દોડે. એટલે ગોખોમાં દૈનિક જરૂરિયાત કેટલી? કાર્બોહાઈડ્રેટની રોજ એક માણસને કેટલી જરૂર પડે તો કે ભાઈ પુખ્ત વયનો જે માણસ હોય એટલે આપણી જેવડા, આપણે અત્યારે પુખ્ત થઈ ગયા છે એવા પુખ્ત વયના માણસોને ઓન એન એવરેજ 400 થી 500 ગ્રામ 400 થી 500 ગ્રામ કાર્બોહાઈડ્રેટની રોજિંદા જીવન એટલે રોજ જરૂર પડે છે. કાર્ય શું? આટલું બધું આપણે કાર્બોહાઈડ્રેટ વિશે ભણ્યા, પણ એનો ઉપયોગ શું છે ભાઈ? શું કામ ભાઈ ખાવું જોઈએ? આટલું બધું શું કામ અત્યારે લવારી કરી એ તો સમજ્યા. કાર્ય શું તો કે કાર્બોહાઈડ્રેટનું મુખ્ય કાર્ય શું તો કે ઉર્જા પ્રદાન કરવાનું. ઉર્જા એટલે શું તો કે શક્તિ. આપણે જે રોજ કામ કરીએ છીએ એની ઉર્જા, શક્તિ, કામ કરવાની શક્તિ ક્યાંથી આવે છે? મોટા ભાગની શક્તિ આવે છે કાર્બોદિતમાંથી. કેટલી શક્તિ આપે તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ છે એ 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી 4 કિલો કેલરી ઉર્જા મળે છે. કેટલી? 4 કિલો કેલરી ઉર્જા મળે છે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ 1 ગ્રામમાંથી કેટલા કિલો કેલરી ઉર્જા મળે? જવાબ આવે 4 કિલો કેલરી. કોકને એમ થાય કે ભાઈ કિલો કેલરી શું છે? કેમ કિલોમીટર નહીં, ગ્રામ નહીં, મીટર નહીં? કિલોમીટર એક એકમ છે. સમજૂતી માટે કે કિલો કેલરી કોને કહેતો કે 1 લીટર પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે એને કહેવાય 1 કિલો કેલરી.
કેટલી ઉર્જા આપે તો કે 1 ગ્રામ પ્રોટીન કાર્બોદિતમાંથી 4 કિલો કેલરી ઉર્જા મળે. કાર્બોદિતનું મુખ્ય કામ છે ઉર્જા પ્રદાન કરવાનું, એટલા માટે જ કાર્બોદિતને શક્તિનો સ્ત્રોત કહેવામાં આવે છે. તમને પરીક્ષામાં એવું પૂછાય કે નીચેનામાંથી કયા પોષક તત્વને શક્તિનો સ્ત્રોત કહેવામાં આવે છે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી કે વિટામિન? જવાબ આવે કાર્બોદિત, કેમ કે મોટા ભાગની 60 થી 70% એનર્જી આપણને શેમાંથી મળે છે? કાર્બોહાઈડ્રેટમાંથી. ભોજનમાં સ્વાદ લાવે. કાર્બોહાઈડ્રેટવાળા ભોજનમાં સ્વાદ શું કામ હોય ભાઈ? તો કે કાર્બોહાઈડ્રેટનો મૂળભૂત એકમ કયો? ગ્લુકોઝ, અથવા એને શું કહેવાય? શર્કરા. શર્કરા શુગર, એની અંદર શુગરનો કન્ટેન્ટ છે, તો સ્વાદમાં મીઠાશ આવશે, એટલા માટે ભોજનમાં સ્વાદ લાવે. બ્રેઇન ફંક્શન માટે મગજના જે કોષ હોય, મગજના કોષને એનર્જી આપવાનું કામ કોણ કરે? તો કે એનો એકમ ઘટક કોણ? તો કે ગ્લુકોઝ. મગજના કોષોને કાર્ય કરવા માટે ખાસ કરીને ગ્લુકોઝની જરૂર પડે, એટલા માટે બ્રેઇન ફંક્શન બરાબર થાય એટલા માટે ગ્લુકોઝનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. બસ આટલું ખાલી એક કાર્બોહાઈડ્રેટ માટે યાદ રાખો. આટલું યાદ રાખો તો ઘણું છે. આટલું થઈ જાય પછી બહુ મન થાય કે ભાઈ ગમે એવો અઘરા પેપરમાં આપણે જવું જ ન જોઈએ તો ડીપમાં જાજો, બાકી બેઝિક પહેલાં આટલું કરીએ, બરાબર? કાર્બોહાઈડ્રેટ પછી નંબર આવશે પ્રોટીનનો. પ્રોટીન શબ્દ તો બહુ બધાએ સાંભળ્યો હશે. બધાને કહેતા હોય કે ભાઈ પ્રોટીન પાવડર પી, તારે હાઇટ વધારવી હોય તો પ્રોટીન પાવડર લે, પ્રોટીનવાળો ખોરાક લે. પણ પ્રોટીન છે શું? એનો મતલબ શું થાય? પ્રોટીન શબ્દનો મતલબ થાય છે પ્રથમ કોટીનું. પ્રથમ કોટીનું એટલે તો કે પહેલા નંબરનું, ફર્સ્ટ રેન્ક. જો બધા પોષક તત્વ એ અગત્યના છે, પણ એ અગત્યતામાં જો નંબર આપવામાં આવે કે ભાઈ સૌથી પહેલા નંબર કયો આવે, તો એ આવશે પ્રોટીન. એટલા માટે જ એનું નામ પ્રોટીન રાખવામાં આવ્યું, જેનો મતલબ થાય છે પ્રથમ કોટીનું. કોણે રાખ્યું? સૌ પ્રથમ પ્રોટીન શબ્દનો ઉપયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો? જવાબ આવે જે બર્ઝિલિયસ. અગાઉ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન ફરીથી પણ પૂછાઈ શકે કે પ્રોટીન શબ્દનો પ્રયોગ ક્યાં સૌ પ્રથમ વૈજ્ઞાનિકે કર્યો? ગેલેલિયોએ કર્યો, ન્યૂટને કર્યો, આઇન્સ્ટાઈને કર્યો કે પછી જે બર્ઝિલિયસે કર્યો? એન્ડ ધ આન્સર ગોઝ ટુ જે બર્ઝિલિયસ. કેટલા ટકા ભાઈ આપણા શરીરમાં પ્રોટીન હશે? તો કે 15%. આપણા શરીરમાં અંદાજિત 15% પ્રોટીનનું આપણું શરીર બનેલું છે. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે કે આપણા શરીરમાં અંદાજે કેટલા ટકા પ્રોટીન હોય છે. જેમ કાર્બોહાઈડ્રેટમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ 3 અણુઓ મળીને સંયોજન બનાવીને કાર્બોહાઈડ્રેટ બનાવતા હતા, તો પ્રોટીનમાં આપણે કોઈક અણુઓ હશે જ. ક્યાં? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આમાંય છે, પણ આમાં એક વધારાનું નાઇટ્રોજન આવશે. પ્રોટીન છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સાથે એક નાઇટ્રોજન વધારાનું અણુ ભેગો થઈને પ્રોટીન બનાવે. આ ઉપરાંત એમાં લોહ તત્વ, ફોસ્ફરસ અને સલ્ફર જેવા બીજા પણ અણુઓ હોય છે, પણ એ બહુ ઓછી માત્રામાં હોય છે. ખાસ કરીને આ 4 છે એ સૌથી વધારે માત્રામાં હોય છે, એટલે એ જ યાદ રાખવાનું. કાર્બોહાઈડ્રેટનો મૂળભૂત એકમ કયો હતો? તો કે ગ્લુકોઝ. તો પ્રોટીનનો એક મૂળભૂત એકમ હોવો જોઈએ. તો પ્રોટીનનો મૂળભૂત એકમ છે એમિનો એસિડ, અમાઇનો એસિડ. જે તમે બોલો એ બધું એક જ છે. એમિનો એસિડ છે એ પ્રોટીનનો મૂળભૂત એકમ છે. પરીક્ષામાં પૂછાઈ શકે, જેમ ગ્લુકોઝનું પૂછાતું એમ. કેટલા એમિનો એસિડ હશે આપણા શરીરમાં? તો કે 20 થી 21 અમાઇનો એસિડ આપણા શરીરમાં હોય છે. એ બધાના નામ યાદ રાખવાની હાલમાં જરૂર નથી. 20-21 નામ યાદ રાખવા જાઓ તો બીજું જરૂરી છે એ બધું ભૂલી જાઓ. તો હા, તમને એમ થાય કે ભાઈ આ બધું જ આપણને કંઠસ્થ બધા પોષક તત્વો થઈ ગયા છે અને હવે બીજા બાકીનું જે વધ્યું છે પોષક તત્વોના ભૂકા કાઢી નાખવા. હા, તો યાદ રાખજો ઘણાય છે. એલેનિન, ગ્લુટામિક એસિડ, ટાયરોસિન, લ્યુસિન ને આઇસોલ્યુસિન એવા બધા ઘણા બધા છે. વળી પાછું એ બધું ગોખવા જાઓ આના ભૂકા કાઢવામાં તમારા ન નીકળી જાય, એટલે પહેલાં બેઝિક કરી નાખજો.
એમાઇનો એસિડ શું છે તો કે પ્રોટીનનો મૂળભૂત એકમ છે. કેટલા છે તો કે 20 થી 21 છે. જેમ ગ્લુકોઝ મળીને મૂળભૂત એકમ ગ્લુકોઝ કાર્બોહાઈડ્રેટ એ મળીને કાર્બોહાઈડ્રેટ બનાવતા હતા, એમ અમાઇનો એસિડ જે 20 થી 21 અલગ અલગ છે એ બધા એકબીજા સાથે જોડાઈને શૃંખલા એટલે ચેઇન બનાવે. એ ચેઇનને આપણે શું કહેશું? પ્રોટીન. હવે આ અમાઇનો એસિડ એકબીજા સાથે જે જોડાય છે, એકબીજા સાથે જોડાઈને જે શૃંખલા બનાવે છે, એ શૃંખલામાં જે એકબીજા સાથે જોડાય એને પેપ્ટાઇડ બોન્ડ કહેવાય. શું કહેવાય? પેપ્ટાઇડ બોન્ડ અથવા બંધ. અમાઇનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરે છે. બરાબર? એમાઇનો એસિડ એટલું યાદ રાખવાનું. એના પાછા ટાઈપ છે, જેમ કે આવશ્યક એમિનો એસિડ, અનાવશ્યક એમિનો એસિડ, સેમી ઇસેન્શિયલ એમિનો એસિડ. આ 3 છે. સમજાઈ દઉં ખાલી. ઇસેન્શિયલ અથવા આવશ્યક એમિનો એસિડ એટલે શું? તો કે જે એમિનો એસિડની આવશ્યકતા હશે એ, બાકીના નહીં હોય ના. આવશ્યકતા બધાની છે, પણ એવા એમાઇનો એસિડ જે આપણું શરીર જાતે બનાવી શકતું નથી, નિર્માણ નથી કરી શકતું, તો આપણે બહારથી એટલે કે ખોરાકમાંથી લેવું પડે છે. ખોરાકમાંથી લેવાની આવશ્યકતા પડે છે, એને કહેવાય આવશ્યક એમાઇનો એસિડ. અને જે આપણું શરીર બનાવે છે, જેને ખોરાકમાંથી લેવાની આવશ્યકતા પડતી નથી, એવાને આપણે મૂકશું અનાવશ્યક, નોન ઇસેન્શિયલ અમાઇનો એસિડ. કેટલા છે તો કે આપણા શરીરમાં આ બધામાંથી 10 એમાઇનો એસિડ એવા છે કે જેને આપણે ખોરાકમાંથી લેવા પડે છે, એટલે આવશ્યક એમાઇનો એસિડ છે. એને આપણે શરીર નિર્માણ નથી કરતું, પણ બહારથી લેવા પડે છે. અને બાકીના જે વૈધા એ એવા છે કે જે આપણા શરીરમાં નિર્માણ થાય છે. ક્યાં થાય તો કે આપણા શરીરમાં રિબોઝોમની અંદર અમાઇનો એસિડ જે વધ્યા 10 થી 11 એનું નિર્માણ થાય છે, બની શકે છે. અને એટલા માટે જ રિબોઝોમને પ્રોટીનની ફેક્ટરી પણ કહેવામાં આવે છે. જનરલી પૂછાઈ શકે કે પ્રોટીનની ફેક્ટરી કોને કહેવામાં આવે છે? તો કે ફેક્ટરીમાં શું કંઈક તો બનતું હોય, જે વસ્તુનું બનતું હોય, જે ફેક્ટરીમાં ભાંગ બનતી હોય કારખાનામાં, એમાં શું કહે કે ભાંગનું કારખાનું છે, એમ આ ફેક્ટરીમાં પ્રોટીન બને. એટલા માટે એને કીધું પ્રોટીનની ફેક્ટરી. આટલું યાદ રાખવાનું અમાઇનો એસિડ માટે. બરાબર? મૂળભૂત એકમ 20 થી 21 એકબીજાને પેપ્ટાઇડ બંધથી જોડાય. અમુક છે એ આપણે ખોરાકમાં જ લઈને, અમુક આપણા શરીરમાં બને. ક્યાં બને તો કે રિબોઝોમમાં બને. એટલા માટે પ્રોટીન ફેક્ટરી કીધી. આગળ જોઈએ પ્રોટીનના પ્રકાર કેટલા. મુખ્યત્વે 3 પ્રકાર છે: કેરાટીન, કેસીન ને ઓસિન. કેરાટીન પ્રોટીન ક્યાં હોય તો કે ભાઈ આપણા વાળ, નખ અને શિંગડા. મારે શિંગડા નથી. જો તમારામાં કોઈને શિંગડા હોય તો એ તમારા શિંગડા શેના બન્યા છે તો કે કેરાટીન પ્રોટીનના. તમારે ન હોય તો ગાય, ભેંસને, હરણ એ બધાને જે હોય એ બધા પ્રોટીન છે કેરાટીન, એના બનેલા હોય. કેરાટીન પ્રોટીન છે એ કેવું છે તો કે નિર્જીવ પ્રોટીન છે. કેવું છે? નિર્જીવ પ્રોટીન છે. એમાં જીવ નથી. જેનામાં જીવ ન હોય, એમાં સંવેદના ન હોય. તો આ જે પ્રોટીન છે એમાં સંવેદના નથી. એટલે એટલા માટે જ તમે વાળ કપાવવા જાઓ તો રાયડું નથી પાડતા, શાંતિથી બેસી જાઓ છો, એનું કામ કરે, અમુક ત્યાં લીટીઓ પાડે, ડિઝાઇનો પાડે, તો એ મજા ના રહેશો. હમણાં કોકને કહો કે તમારા સ્નાયુ કાપે, ઓપરેશનમાં તો બેભાન કરવા પડે, કાપો મૂકો ત્યારે. બીજું છે કેસીન પ્રોટીન. તો કેસીન પ્રોટીન ક્યાં હોય તો કે ભાઈ દૂધમાં હોય. દૂધની અંદર જે પ્રોટીન હોય એ છે કેસીન પ્રોટીન. વાળ નખમાં હોય કેરાટીન. વધ્યું છે એટલે ઓસિન. ઓસિન ક્યાં હોય તો કે હાડકામાં હોય. હાડકામાં ખાસ કરીને કોલેજન ટિશ્યુ, કોલેજન પેશી, એની અંદર કયા પ્રકારનું હોય તો કે ઓસિન. 3 નામ યાદ રાખવાના છે કે ભાઈ કેટલા પ્રકારના પ્રોટીન છે અને જનરલી કયું ક્યાં હોય. બસ આટલું જ. એટલું યાદ રાખવામાં ફીણ આવી જાય. રિવિઝન કરશો એટલે 100% યાદ રહી જાય. એમાં કાંઈ અઘરું નથી. બસ રિવિઝન રિપીટેડ કર્યા કરશો એ જ જરૂરી છે. કાર્ય શું
હવે ભાઈને નામ તો આપી દીધું પ્રથમ કોટીનું, પહેલા નંબરનું. તો પહેલા નંબર હું કામ આપ્યું એ જોઈએ. તો કે શરીરનું બંધારણ કરવા માટે જો કોઈ અગત્યનું પોષક તત્વ હોય છે તો કે પ્રોટીન. આપણા વૃદ્ધિ અને વિકાસ માટે કોઈ જરૂરી છે તો કે પ્રોટીન. માતાના ગર્ભમાં જ્યારથી બીજનું નિર્માણ થાય, બીજનું ફલન થાય, જીવ પુરાય ત્યારથી લઈને આપણે ગઢા થાય, સ્મશાને પહોંચી ત્યાં સુધી જે વૃદ્ધિ થઈ એની પાછળનું કોઈ જવાબદાર કોઈ કારણ હોય, પોષક તત્વ હોય, તો એ આપણું પ્રથમ કોટીનું પ્રોટીન. કોણે કીધું તો કે બર્ઝિલિયસ નામના વૈજ્ઞાનિકે નામ આપ્યું પ્રોટીન, નામકરણ કર્યું છે. પહેલું કાર્ય છે બંધારણ શરીરનું કરે, વૃદ્ધિ અને વિકાસ કરે. આખા શરીરનું કામ કર્યું હોય, જે ઘસારો લાગ્યો હોય એને પૂરું પાડવાનું કામ એ પાછું પ્રોટીનનું છે. બીજું કાર્ય ઉર્જા પ્રદાન કરવાનું. ઉર્જા તો કાર્બોદિતે પ્રદાન કરતું, શક્તિ આપતું. કાર્બોદિત કેટલી ઉર્જા આપતું તો કે 1 ગ્રામમાંથી 4 કિલો કેલરી આપતું. તો આ કેટલી ઉર્જા આપશે તો કે 1 ગ્રામ પ્રોટીનમાંથી પણ આપણને 4 કિલો કેલરી ઉર્જા જ મળશે. હવે ભાઈ તમને એમ થાય કે ભાઈ કાર્બોહાઈડ્રેટને તો આપણે શક્તિનો સ્ત્રોત કહી દીધો, તો એમાંય 4 કિલો કેલરી ને આમાંય 4 કિલો કેલરી, તો ગણવાનું કોને? તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટને. કેમ કે એનું મુખ્ય કામ, મેં જો શબ્દ એ વખતે વાપર્યો કે આખા શરીર રોજમાંથી 60થી 65-70% સુધીની ઉર્જા આપણને કાર્બોહાઈડ્રેટમાંથી મળે છે. બાકી જે વધી 40% એ ડિવાઈડ થાય છે અલગ અલગ. પ્રોટીનનું મુખ્ય કામ બંધારણ, વૃદ્ધિ, વિકાસનું છે. ઉર્જા તો એને બાય નેચરલ મળી છે, એ ઉપયોગ થશે 100%. ક્યારે? તો કે કાર્બોહાઈડ્રેટ જો આપણા શરીરમાં હશે જ નહીં, અથવા આપણે જે ખોરાકમાં લીધો એ વપરાઈ ગયો, છતાંય શક્તિની જરૂર પડે છે, તો મગજને સિગ્નલ મોકલશે કે ભાઈ હવે જે ઓલાપણે ખાલી થઈ ગયું છે, પ્રોટીન તારીમાં કેટલી ઉર્જા પડી છે, લાવ. ત્યારે ઉર્જાને એ પ્રદાન કરશે. એટલે મુખ્ય સ્ત્રોત તો કાર્બોદિત જ કહેવાય, પ્રોટીન નહીં. બરાબર? પરીક્ષા પ્રશ્ન પૂછાયેલો છે, શક્તિનો સ્ત્રોત કોને કહેવો? ઓપ્શન 4 આપશે, ભૂલ ન પાડતા. પ્રોટીન વાહકના રૂપમાં, મતલબ કે પ્રોટીન કંઈક વહન કરતો છે, એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જતો છે. શું લઈ જાય? તો કે પ્રોટીન હિમોગ્લોબિન, જે આપણા શરીરમાં લોહીના ટકા, તમે શબ્દ સાંભળ્યો હોય રિપોર્ટ કર્યા ત્યારે, શું જોઈએ તો કે આપણે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન શું છે? તો કે એક પ્રોટીન છે. હિમોગ્લોબિન એક પ્રોટીન છે. એ શું વહન કરે? તો કે ફેફસામાંથી લોહી, હૃદયમાંથી ફેફસામાં જાય ને, શુદ્ધિકરણ કરી, ફેફસામાંથી ઓક્સિજન લઈ જાય. ક્યાં લઈ જાય? તો કે શરીરના દરેક અંગોમાં, પેશીમાં, કોષમાં ઓક્સિજન પહોંચાડે. ત્યાંથી પાછું શું લાવે? તો કે ઓક્સિજન લાવે, કાર્બન ડાયોક્સાઇડ લાવે. ક્યાં લઈ જાય? તો કે ફેફસામાં. શું વહન કર્યું? તો ઓક્સિજન પહોંચાડ્યો અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કર્યું. એટલા માટે કહેવાય કે પ્રોટીન છે વાહકના રૂપમાં પણ કાર્ય કરે છે. રોગ પ્રતિકારક શક્તિના નિર્માણમાં મદદરૂપ. રોગ પ્રતિકારક શક્તિના નિર્માણમાં મદદરૂપ. રોગ સામે રક્ષણ કોણ આપે? તો કે એન્ટીબોડી. શબ્દ તમે કદાચ હમણાં તો બહુ પ્રચલિત થઈ ગયો, ફેમસ હીરો થઈ ગયો એન્ટીબોડી. કોરોનામાં બધા જેના હોય મોઢે એન્ટીબોડી સાંભળવામાં આવ્યું. હમણાં તો રોજ સવારે ચા પીવા બેઠવાની ટેવ છે અમને લીંબડીમાં. ત્યાં 2 ભાભા વાતું કરતા હતા. એટલે આ 10 દી પહેલાં મને કોરોના થઈ ગયો તો માઇન્ડ બેસો. પણ હવે ટેન્શન નથી. કેમ? તો કે આપણે એન્ટીબોડી બની ગયા આપણા શરીરમાં. હવે કોરોના આવે એટલે વેતીનો જ થઈ જાય. આપણા શરીરમાં શું છે? તો કે એન્ટીબોડી. એને ખબર પડી ગઈ એન્ટીબોડી શું છે? તો કે આપણને રોગ પ્રતિકાર, રોગની સામે રક્ષણ આપે. એ બનાવે કોણ? એના નિર્માણમાં કોણ મદદ કરે? તો કે પ્રથમ કોટીનું, એટલે કે પ્રોટીન. છેલ્લું કાર્ય શું? તો કે ઉત્સેચકો, એટલે કે હોર્મોનના નિર્માણમાં મદદ કરે. હોર્મોન કયા હોય? તો કે ઇન્સ્યુલિન એક હોર્મોન છે, થાઇરોક્સિન, થાઇરોઇડ હોર્મોન એ પણ એક હોર્મોન છે, ઉત્સેચક છે, અંતઃસ્ત્રાવ કહી શકાય, અને ગ્રોથ હોર્મોન. એ બધા જે હોર્મોન છે એને બનાવવામાં, નિર્માણ કરવામાં પણ પ્રોટીન મદદ કરે છે. આ એના કાર્યો છે. માથું ખંજવાળવા કરતાં 2-4 વાર રિવિઝન કરજો, તરત યાદ ન રહી જશે. બરાબર? જરૂરિયાત દૈનિક, રોજ કેટલી જરૂર પડે? તો કે ઓન એન એવરેજ પુખ્ત વયના વ્યક્તિમાં, આપણી જે વ્યક્તિમાં
1 કિલોગ્રામ 1 ગ્રામની જરૂર પડે. ધારો કે મારો વજન 60 કિલો છે તો મારે રોજની 60 કિલોની જરૂર પડે, 60 ગ્રામ પ્રોટીનની જરૂર પડે. કોકનું વજન 100 કિલો છે તો 100 કિલો 100 ગ્રામ પ્રોટીનની જરૂર પડે. પ્રાપ્તિ સ્થાન શેમાંથી આપણને પ્રોટીન મળે? બધાને ખબર હોય કઠોળ. સૌથી વધારે આપણને મળે કઠોળમાં. કઠોળમાં એટલે સોયાબીન. સોયાબીનમાં સૌથી વધારે પ્રોટીન હોય. એ ઉપરાંત દૂધમાંથી મળે, દૂધની બધી બનાવટમાંથી મળે. માંસ, માછલી, ઈંડા એ બધામાં પ્રોટીન હોય. બસ આટલું પ્રોટીનમાં યાદ રાખવાનું છે. આટલું બધું યાદ રાખવાનું છે. આમ તો જે પહેલી વાર કદાચ ભણતા હોય ને અને જે રિવિઝન કરતા એની માટે તો બહુ ઇઝી છે. બરાબર. હવે પછીનું પોષક તત્વ આવે છે ચરબી, જેનું બીજું નામ છે વસા, જેને આપણે ઇંગ્લિશમાં ફેટ અથવા લિપિડ પણ કહીએ છીએ. જેમ કાર્બોહાઈડ્રેટ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અણુનું બનતું હતું. પ્રોટીન છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત નાઇટ્રોજન અને સૂક્ષ્મ પ્રમાણમાં લો તત્વ ફોસ્ફરસ અને ફોસ્ફરસ, સલ્ફર આ બધા અણુઓનું પણ બનતું હતું. એ જ રીતે ફેટ છે, ચરબી છે, એમાં પણ કેટલા અણુ હશે? ક્યાં? તો કે કાર્બોહાઈડ્રેટ, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એ જ કે જે કાર્બોદિતમાં હતા. રાઈટ. મુખ્ય ઘટક કાર્બોદિતનો મુખ્ય ઘટક કયો હતો? તો કે ગ્લુકોઝ. પ્રોટીન હતો કે અમાઇનો એસિડ? તો ચરબીનો પણ છે. શું? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ. ઓલા બધામાં એક હતા. ફેટના, ચરબીના બે મુખ્ય ઘટક છે, એકમ ઘટક બે છે. ચરબીને પાચન થવા માટે એક ઉત્સેચકની જરૂર પડે, જેને આપણે લાઇપેઝ કહીએ છીએ. જો પરીક્ષામાં પૂછાય કે ચરબીનો પાચક ઉત્સેચક નીચેનામાંથી કયું છે, તો તમને જવાબ આવડવો જોઈએ લાઇપેઝ. લાઇપેઝ છે ચરબીને પાચન થવામાં મદદરૂપ ઉત્સેચક છે. ચરબી અને તેલ એ બંને ટ્રાઇગ્લિસરાઇડ છે. વળી પાછું તમને એમ કરો ટ્રાઇગ્લિસરાઇડ પાછું શું? કાર્બોહાઈડ્રેટ યાદ કરો. એમાં આવ્યું હતું કે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ. મોનો એટલે એક, ડાય એટલે બે, એ જ રીતે ટ્રાય એટલે 3. સેકેરાઇડ ઓલામાં હતું કેમ કે એમાં મુખ્ય ઘટક ગ્લુકોઝ હતો. ગ્લુકોઝ એટલે શર્કરા એટલે સેકેરાઇડ. પણ અહીંયા છે ગ્લિસરાઇડ, તો એનો પણ આનો મુખ્ય ઘટક શું છે? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો અહીંયા ગ્લિસરાઇડ કીધું છે, તો ગ્લિસરાઇડનો શું થયું? ફેટી એસિડ અને ગ્લિસરોલ હશે. પણ કેટલા છે? તો કે ટ્રાય એટલે 3. તો ફેટી એસિડના 3 અને ગ્લિસરોલનો એક અણુ મળીને જે સંયોજન બનાવે એને કહેવાય ટ્રાઇગ્લિસરાઇડ. એના ઉદાહરણ કયા? તો કે ચરબી અને તેલ. તમને એમ થાય કે બે ટ્રાઇગ્લિસરાઇડ છે તો બેમાં તફાવત શું, બેના ફેર શું? તો ફેર જાણવું હોય તો ટ્રાઇગ્લિસરાઇડ એવો એક પદાર્થ લઈ લેવાનો. રૂમ ટેમ્પરેચર એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 20 ડિગ્રી ગલન બિંદુએ એ પદાર્થને રાખવાનો. જો એ પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય તો એ પદાર્થ કેવો હશે? તો કે તેલ હશે. તેલ કેવું હોય? પ્રવાહી. જો એ પદાર્થ એમને ઘન સ્વરૂપમાં રહે અથવા ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય તો એને કહેવાય ચરબી. દાખલા તરીકે ઘી અથવા માખણ એ કેવું હોય? ઘન સ્વરૂપમાં હોય. ચરબી છે એ શું છે? ચરબીમાં શું? તો કે સંતૃપ્ત ફેટી એસિડ છે. તેલમાં તો કે અસંતૃપ્ત ફેટી એસિડ છે. વળી પાછું તમને એમ કે હું નવું લાવ્યા સંતૃપ્ત અને અસંતૃપ્ત. સમજાવો. સંતૃપ્ત એટલે શું? તો કે સંતોષી. મારી જેવો કોઈ સંતોષી માણસ છે કે મને લાખ મળે છે. હવે કોઈ એમ કે ઓલા પણ તને 2 લાખ મળશે, તો એમ કહું ના ભાઈ આપણે લાખમાં સંતોષ છે. હું ઠરી ગયેલો માણસ, જામી ગયેલો માણસ, હું અહીંથી અહીંયા નથી જતો. કોઈક અસંતોષી માણસ અમે 2 લાખ મળે તો ન્યા જાય, ઓલા આપણે 5 જાય તો પાછો ન્યા જાય. એ જ રીતે તેલને કે જેની અંદર અસંતૃપ્ત, સંતોષ વગરના અસંતૃપ્ત ફેટી એસિડ છે, તો તેલ છે એને તમે એક થાળીમાં લેજો. થાળીને આમ નમાવો તો આમ જાય, આમ નમાવો તો આમ જાય. શું કામ? તો કે એને સંતોષ નથી ભાઈને, એ ઠરેલો નથી, જામેલો નથી, અસંતૃપ્ત ફેટી એસિડ છે. એટલા માટે તેલ આમથી આમ જાય. જ્યારે ઘી અથવા માખણ, જે જામેલું માખણ છે, એને તમે થાળીમાં નાખજો, એ આમથી આમ નહીં જાય. શું કામ? તો કે એમાં સંતૃપ્ત ફેટી એસિડ આવેલા હોય છે. એટલા માટે આટલું જ ખાલી સમજવાનું છે. સમજણ માટે છે, પરીક્ષામાં આવું ન પૂછે. બરાબર ને?
ભાઈ આટલું બધું ભણ્યા છીએ, નવું લાવો છો, પણ હું કામ ભણવું ભાઈ? એનું કામ શું છે? તો આપણે કામ જોઈએ. હવે ચરબીનું કામ પહેલું છે ઉર્જા પ્રદાન કરવાનું. તો વળી પાછું તમને એમ થાય કે સારું બધા ઉર્જા જ આપે. કાર્બોહાઈડ્રેટ તો કે ઉર્જા આપે, પ્રોટીન તો કે ઉર્જા આપે, ચરબી તો કે ઉર્જા આપે, વિટામિન ખનિજ એ ઉર્જા આપે. ના, એ ઉર્જા નહીં આપે. આ ત્રણ જ ઉર્જા આપે છે. કેટલી આપે? પ્રોટીન કેટલો આપતો કે 1 ગ્રામમાં 4 કિલો કેલરી, કાર્બોહાઈડ્રેટ 1 ગ્રામમાંથી 4 કિલો કેલરી. તો ચરબી કેટલી આપશે? તો કે 1 ગ્રામ ચરબીમાંથી 9 કિલો કેલરી. વળી પાછું કન્ફ્યુઝન ઊભું થયું. તમે તો એમ કીધું કે શક્તિનો સ્ત્રોત કોણ છે? કાર્બોહાઈડ્રેટ પરીક્ષામાં પૂછાય તો. હવે આ તો 9 આપે છે ને ઓલું 4 આપે, ડબલ કરતાં વધારે આ. તો આને શક્તિનો સ્ત્રોત પ્રશ્ન પૂછાય તો આપણે ચરબી નહીં લખવાનું? ના, પાછો યાદ કરો. મેં એમ કીધું હતું કે આખા દિવસની 60થી 65-70% સુધીની ઉર્જા શક્તિ આપણે શેમાંથી મેળવીએ છીએ? ડાયરેક્ટલી કાર્બોહાઈડ્રેટમાંથી. વધ્યું જે 40% 30% એમાં ભાગ પાડશે પ્રોટીન ચરબીના. એટલે શક્તિનો સ્ત્રોત પૂછાય તો જવાબમાં ખાલી ને ખાલી કાર્બોહાઈડ્રેટ લખવાનું. જો એમ પૂછાય કે 1 ગ્રામમાં પોષક તત્વ ચરબી કે કાર્બોહાઈડ્રેટ અથવા પ્રોટીનમાંથી કોણ વધારે ઉર્જા આપે 1 ગ્રામની કમ્પેરમાં, તો જવાબ આવે ચરબી, કે 9 કિલો કેલરી આપે છે. બરાબર ને? કન્ફ્યુઝ નહીં થતા. આ પૂછાયેલો પ્રશ્ન છે ને ફરીથી પૂછાય છે કે કન્ફ્યુઝ કરવા માટે. બીજું કામ છે શરીરનું તાપમાન જાળવવાનું. આપણા શરીરમાં સૌથી પહેલું લેયર છે ચામડી. ચામડીની નીચે હોય સબક્યુટેનિયસ લેયર, આપણી મેડિકલ ટર્મમાં. એ શું છે? તો કે તમે ચામડીને કાપો, ભાગને ચામડી લેયર કરો તો નીચે સફેદ કલર, આછા પીળા કલરનું લેયર, થર આવશે. એ શું હોય? તો કે ચરબીનું થર હોય. એનું કામ શું? તો કે શરીરનું તાપમાન જાળવવાનું. તમારી થર જોવું હોય, લેયર જોવું હોય તો પ્રેમી પંખીડાને લઈ લો, જે પ્રેમમાં ગળાડૂબ હોય, આંધળા થઈ ગયા હોય ને ઓલી નો માર્યા કરતા હોય બ્લેડ, એ તો બિચારા ગળાડૂબ, એને બહુ ન ખબર પડે કે આમ ઊંડા ડીપ મારીએ તો નસ કપાય, તો આપણે સ્વર્ગવાસ થાય, પ્રેમનું મિલન થાય. એ ઉપર ઉપર કર્યા કરે, આપણે એની મદદ કરવાની, થોડી ભી મારી દેવાની અને ભી મારીને કાપી નાખવાનું. એટલે એનું બિચારાનું કામ થાય. આપણે આપણું લેયર જોવાઈ જાય, રૂથી લૂ સુકાઈ જાય, કોરું કરી નાખવાનું અને ખોલીને જોવાનું તો તમને ચરબીનો થર દેખાશે. એ થર એનું કામ શું? તો કે શરીરનું તાપમાન જાળવવાનું. દાખલા તરીકે અત્યારે ઉનાળો બેઠો, તાપમાન પહોંચી જશે વાતાવરણનું 45-50 ડિગ્રી. અંગોને નુકસાન, કાર્યક્ષમતામાં વિક્ષેપ પડે, વધારે તાપમાન, કેમ કે ટેવ નથી. તમે હિમાલય ટ્રેકિંગ કરવા જાઓ, ત્યાં તો 0 ડિગ્રી -ડિગ્રી તાપમાન હોય. તો એ તમે હૃદયને, રુધિરાભિસરણ તંત્રને તકલીફ પડશે, રુધિર પરિવહનમાં, પાચન શક્તિ નબળી પડવા માંડે, લીવરને, બધા જ અંગોને કાર્યક્ષમતામાં વિક્ષેપ પડે. પણ એવું નહીં થાય. નહીં થવા પછીનું કારણ શું? ચરબી. એ અંદરનું તાપમાન જાળવે છે. જે ડિફરન્સ આવે છે તાપમાનનો, એ અંદર બને ત્યાં સુધી નથી પહોંચવા દેતો. શરીરના મહત્ત્વના અંગોનું રક્ષણ કરે છે, શોકને એબ્ઝોર્બ કરે છે. એ કામ કોનું છે? તો હવે ચરબીનું. વિટામિનના અવશોષણ માટે આપણે આગળ ભણવાનું છે, વિટામિન પણ ભણવાનું છે. એમાં 2 પ્રકાર આવે વિટામિનના: જળ દ્રાવ્ય, ચરબી દ્રાવ્ય. ચરબી દ્રાવ્ય વિટામિન A, D, E ને K. એના અવશોષણ ત્યારે જ થશે તમે ખોરાકમાં લેશો, વિટામિન યુક્ત આહાર લેશો, પણ એ શોષણ ક્યારે થાય? તો કે તમારા શરીરમાં ચરબી હશે તો જ. એટલે ચરબી હશે તો જ વિટામિનનું અવશોષણ થશે. એટલા માટે ત્રીજું કાર્ય છે વિટામિનના અવશોષણ માટે જરૂરી. ચોથું સંતૃપ્તિ મૂલ્ય તરીકે. એ વળી શું? તો કે ચરબીને પેટમાં વધુ સમય લે છે, પાચન થવામાં વાર લાગે છે, સમય લે છે. દાખલા તરીકે તમે બપોરે ફૂલ પેટ આપણે ફૂલ ભાણું જમી લઈએ, ગુજરાતી થાળી, દાળ ભાત શાક રોટલી, અરે 2 વાટકા ભરીને મઠ્ઠો ખાઈ જાઓ, શ્રીખંડ ખાઈ જાઓ, લસ્સી પી જાઓ 2 ગ્લાસ, સાંજ સુધી ભૂખ લાગશે? નહીં લાગે. કેમ? તો કે પેટ ભરાઈ જશે. લસ્સીને, મઠ્ઠાને, શ્રીખંડને પચન થવામાં વાર લાગશે, કેમ કે એમાં ફેટ છે. સાંજ સુધી, રાત સુધી ભૂખ જ નહીં લાગે, પેટ ડમડમો ભારે ધરાયેલા ઓડકર જ આવશે. એની અમે તમે થાળી ભરીને ફ્રૂટ ખાઈ લે, સલાડ ખાઈ લેજો, કલાક થાય ત્યાં ભૂખ્યા થઈ જાઓ, કેમ કે એમાં ફેટ નથી, તરત જ પાચન થઈ ગયું. ડબ્બા ખોળવા માંડશો, જે હોય પડીકા ખાવા માંડશો, ભૂખ લાગશે, સંતોષ નહીં થાય ખાઈને, સંતૃપ્તિ મૂલ્ય જ નહીં થાય. કેમ? તો કે ચરબી નથી.
સંતૃપ્તિ મૂલ્ય માટે કોણ જરૂરી છે? તો કે ફેટવાળું ખાશો તો જ તમને ઓડકાર આવશે, તો જ ખાધેલાનો સંતોષ થશે. આ પાછું ચરબીનું કાર્ય છે. આટલું છે મિત્રો ચરબીમાં. સિમ્પલ સાદું તમારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજું હજી આપણે વિટામિન નહીં, બીજું આગળના ભાગમાં લેશું. આજનો સેશન અહીંયા પૂરું થયું. આશા રાખું કે તમને મારી ભણાવવાની શૈલી અથવા જે કંઈ ભણાવવાનો પ્રયત્ન કરું છું એ સમજાયું હશે, ગમ્યું હશે. જો ગમતું હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, તો મને પણ આગળ વિડીયો બનાવવું ના બનાવવું થોડોક ખ્યાલ આવે. આ એક મારો પ્રયત્ન છે કે તમને મદદરૂપ થાવ. જો તમને મજા આવતી હોય તો કમેન્ટ કરજો. તમને અઘરા જે ટૉપિક લાગતા હોય, જે ટૉપિક તમને ભણવામાં ઈચ્છા હોય, પરીક્ષામાં તમને બરાબર સમજાયા ના હોય તો પણ કહેજો, આપણે એ ટૉપિક લેશું. જો આ ટૉપિકમાં કાંઈ સમજાય નહીં તો વિડીયો 2 વાર જો 5 વાર જુઓ છતાંય ન સમજાય તો કમેન્ટમાં મને તમારી ક્વેરી, પ્રશ્ન જે કાંઈ હોય એ કરો. હું બને એટલે વહેલા તમને સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ. તો આજનો સેશન બસ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.